બોલો હવે રાહુલ ગાંધીજી નેતા પ્રતિપક્ષ જ્યારે બીજી વખત ઉના પહોંચ્યા 10 વર્ષ પછી ત્યારે ખબર પડી કે હજી સુધી ઉનાના પીડિતોને ન્યાય મળ્યો નથી। ઉનાના પીડિતોની વાત સાંભળવા રાહુલ ગાંધીજી છેક દિલ્હીથી ઉના પહોંચ્યા છે અને તેમની સાથે જે અનુસૂચિત જાતિના ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે રાજેન્દ્રપાલ ગૌતમ હતા, આપણા ગુજરાતના વડગામના ધારાસભ્ય માન્ય શ્રી જિગ્નેશ મેવાણી પણ સાથે હતા અને ગુજરાતના લોક લાડીલા પ્રમુખ માન્ય શ્રી અમિતભાઈ ચાવડા પણ એ મુલાકાતમાં હાજર હતા। તો જુઓ આ વિડીયો રાહુલ ગાંધીને શું રજૂઆત કરી રહ્યા છે પીડિતો ગુજરાતના। 2016 में हमारे घर पे आप आए थे। राहुल गांधी आज ऊना पहुंच गए। राहुल ने यहाँ पीड़ित और उनके परिवार से मुलाकात की। सीएम आनंदीबेन मुख्यमंत्री थे, घर पे आए, हम सभी को आश्वासन दिया था आपको जमीन मिलेगी, आपको नौकरी मिलेगी, आपका घर का प्लॉट मिलेगा, लेकिन आज 10 साल हो गया है, एक भी हमारी मांग पूरी नहीं है, हमको न्याय नहीं मिला है। दलित का एक ही मकान था गांव में और इकट्ठा गांव से एक लड़की चली गई तो उन लोगों ने मेरी विद्या से दिखा कि भाई लड़की मेरे घर में है, ऐसा डाउट रख के वो लोग इकट्ठा हो गए और मकान के ऊपर चढ़ के मिट्टी का तेल डाल के मेरे भाई को घर में ही जिंदा जला दिया। लड़की थी नहीं वहाँ पे, लड़की तो कहीं दूसरे काम से कहीं बाहर गई थी, फिर हमने गाँव हिजरत कर लिया। तो हिजरत का नियम है सरकार का, हिजरत जाहिर सरकार करती है तो उसके बाद उसकी फैसिलिटी मिलनी चाहिए। अभी तक हमको फैसिलिटी मिली नहीं, हमने सरकार को रजूआत कुछ करे तो हमको 18 दिन तक जेल में रख देते हैं। इसी प्रकार से महेश भाई मकवाणा सौराष्ट्र का बोलो तो बिगेस्ट माइनिंग माफिया है, भाजपा का सांसद रहा है, एक आरटी एक्टिविस्ट मर्डर का आरोपी रहा है। इन्होंने इतना भयंकर मारे कि 6 महीने उनको अस्पताल में रहना पड़ा, फायरिंग की उनके ऊपर तो आज भी उनकी जान पड़ी। 19 फ्रैक्चर है मेरे को, 19 फ्रैक्चर यहाँ से सब कुछ रोड, यहाँ पे बेरिंग है चलने के लिए। તો જોયું આપે આ જ રીતે ગુજરાતમાં દલિતોનું શોષણ થાય છે, અત્યાચાર થાય છે, તેમની જમીન છીનવી લેવામાં આવે છે અને જો તેઓ એટ્રોસિટીનો ઉપયોગ કરે અને જો તેઓ એટ્રોસિટી દાખલ કરાવે તો પોલીસવાળા સામેથી બીજી એક ફરિયાદ ક્રોસ ફરિયાદ કરાવી દે છે। પછી એ લોકો હાઈકોર્ટમાં આવે એટલે તાત્કાલિક હાઈકોર્ટમાં સ્ટે મળી જાય છે અને પછી કેસ જાય રામ ભરોસે। 3-6 મહિનાની તારીખો એટ્રોસિટીની કેસમાં આપી દેવામાં આવે છે અને પછી જ્યારે આખા ગામના દબાણ પછી જો કોઈ પીડિત સમાધાન કરી લે દબાણથી તો પછી એવું કહેવામાં આવે છે કે આ લોકો તો બધા ફૂટી જાય છે ને સમાધાન કરી લે છે ને સરકારી પૈસા લેવા માટે આ લોકો એટ્રોસિટી કરે છે, આવો આરોપ મૂકવામાં આવે છે પણ ન્યાય નથી આપતા। આ ગુજરાત સરકાર દલિતોને ન્યાય નથી આપતી, એ આપણે સમજવાની જરૂર છે। વાત કડવી છે પણ સાચી છે।